સમાજની માલખોર છે, પણ એક ધ્યાન રાખજો, દેશી મકાન હોય ને, દેશી ઓસરી ઉતાર ઓરડો, એમાં 16x11 હોય, 16x11 પોળો હોય, 16 ફૂટ લાંબો હોય ઓસરી ઉતાર. એમાં 3600 નળિયા હવળા આવે અને 3600 નળિયા ઊંધા આવે. એમાં ગણિત પડ્યું છે કે બધા જો હવળા હોય તો અવળાની કિંમત નથી સમાજમાં. પછી એની માથે 62 નળી આવે ઊંધા, એ પણ 3600 આવે. એટલે વરસાદ થાય તો એને હવળાને કઈ થતું નથી. માર કોણ ખાય? ઊંધા. વરસાદનો માર ખાય, પવનનો ખાય. પણ હવે એમાં એક બીજું ગણિત પડ્યું છે, ગણિતમાં ગણિત. કોઈક પાણો મારે તો વારો પહેલા ઊંધાનો સડે છે, હવળાને કઈ થતું નથી. એમ જે કઈ સમાજની માટે સંતો બેઠા છે એને માન અપમાનનું એને કોઈ હોય જ નહીં બાપ. કારણ જેની શ્રદ્ધા, જેનો વિશેષ, જેની ભક્તિ, જેનો ધર્મ, એ કોઈની વાતમાં ન આવે છે. અહીંયા આઈનો પરિવાર સૌ મા મણિધાર મોગલ વડવાળી કબરાવ વાળી બેઠી છે બાપ. એનો પરિવાર સૌ મને કોઈ ફેર નથી પડવાનો બાપ. હું આ એક ગોરખોદિયાને કહી રહ્યો છું, ઉંદડાને કહી રહ્યો છું. બાપુ તો કાયમ માટે બોલવાના છે. કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે. હું જાહેરમાં કહું છું બાપ. શું કામ? કે જેની મા મોગલ હોય, વાતું કરવા વાળા ભલે કરતા હોય બાપડા, પણ એટલું ધ્યાન રાખજો, તમારી વાતું કરવાથી બાપુને તાકાત હતી પણ હવે વધારે મળી ગઈ છે. શું કામ? કે નિંદામણ ઉગે એટલે એની ઉપર રાપ હાલે છે મોગલની. એમ જેટલું તમારે ધોળા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો. પણ આ વડવાળીની જેથી તમારી ઉપર લાઠી પડી છે ને તેથી અહીંયા મોઢામાં પગરખા લઈને તમારા બાપને કહેવા આવવું પડશે કે બાપુ અમે